નમસ્કાર દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મોરિયા ખાતે જિલ્લા કક્ષાનો 67મો વન મહોત્સવ યોજાયો. મોરિયામાં વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ અને રોપાઓનું વિતરણ કરાયું. રૂપાણી મંત્રીમંડળમાં દિયોદર ધારાસભ્ય કેસારી ચૌહાણનો સમાવેશ. કેસારી ચૌહાણની રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિમણૂક થતા દિયોદર અને પીંડળીમાં ભાજપે કરી ઉજવણી. પાલનપુરના 80 શિવ ભક્તો પવિત્ર અમરનાથની યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું. બરફીલા બાબાના દર્શને જતા શિવ ભક્તોને આગેવાનો દ્વારા અપાઈ ભાવભરી વિદાય. રક્ષાબંધન પર્વે પાલનપુરમાં રાખડીઓનું વેચાણ શરૂ. રાખડી બજારમાં ગ્રાહકીની થઈ રહી છે જમાવટ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના મોરિયા નવોદય વિદ્યાલય ખાતે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો 67મો વન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અને ધારાસભ્ય શ્રી કેસારી ચૌહાણ, ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ, કલેક્ટર શ્રી જેનુ દેવન, ડીડીઓ શ્રી અમિત અરોરા સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોરિયાની શાળામાં 2780 વૃક્ષો રોપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ કુલ 11111 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. કલેક્ટર શ્રી જેનુ દેવને જણાવ્યું કે આપણા જિલ્લા, રાજ્ય અને દેશમાં વૃક્ષોનું પ્રમાણ વધારવા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે સામાજિક વનીકરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણે જે વૃક્ષો વાવીએ છીએ તે મોટું વટવૃક્ષ બની જાય ત્યાં સુધી તેની કાળજી રાખવી. તેમણે કહ્યું કે ગામમાં વૃક્ષો વાવી ગામને સુંદર બાગ બગીચા વાળું બનાવીએ. તેમણે કહ્યું કે વન ખાતાના પ્રયત્નો અને લોકોના સાથ સહકારથી ગુજરાતને વધુ હરિયાળું બનાવીએ. કાર્યક્રમમાં અંબાજીમાં ગલ્લે વનની સીડીનું વિમોચન કરવામાં આવ્યું હતું. કિસાન નર્સરીના લાભાર્થીઓને ચેક વિતરણ અને નિર્ધુમ ચૂલાના લાભાર્થીઓને નિર્ધુમ ચૂલા એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રામ વન ઉછેરમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા મોરિયા અને ધનાલીના સરપંચશ્રી તથા વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસપી ગાસુરા, દાતા વનપાલ શ્રી ડીસી બારડ અને વનરક્ષા સહાયક શ્રીમતી ભીખીબેન જુડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષણ શ્રી બીએલ દેસાઈને સ્વાગત પ્રવચન, જ્યારે નાયબ વન સંરક્ષણ શ્રી પ્રકાશ રાવલે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમમાં દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઈશ્વરસિંહ સોલંકી, અગ્રણીઓ સર્વશ્રી લાલજીભાઈ પ્રજાપતિ, મેરુજી ધૂમ, કાળુભાઈ આસેરિયા, રાજુભાઈ ડાભી, ભગુભાઈ કુગસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત અરોરા, પ્રભારી વન અધિકારી શ્રી બીએફ સિંધી, પ્રાંત અધિકારી શ્રી જેબી દેસાઈ સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના દિયોદરમાં આજે રેલવે ફાટક નજીક ટ્રકની ટક્કરે એક રાહદારી યુવકનું મોત નીપજતા અરેરાટી વ્યાપી હતી. દિયોદરમાં રેલવે ફાટક નજીક સવાર સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં જાડા ગામનો વેલાભાઈ પટેલ નામનો યુવક 11 વાગ્યાની આસપાસ રેલવે ફાટક નજીક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એક યમદૂત સમી ટ્રકે આ યુવકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે આજુબાજુથી લોકો ઉમટી પડ્યા હતા અને ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર તાલુકાના સરીપડા ગામ નજીક આજે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવક ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. પાલનપુરના લાલજીભાઈ હીરાભાઈ ઠાકોર અને ચડોતર ગામનો મોતીભાઈ જગસીભાઈ ઠાકોર નામના 2 યુવકો આજે પાંચમ હોય સરીપડા ગામે વીર મહારાજના દર્શન કરવા જતા હતા. તે દરમિયાન સરીપડા નજીક રિક્ષા સાથે બાઇક ટકરાતા આ બંને યુવાનોને નાની મોટી ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ અને દિયોદરના ધારાસભ્ય કેસારી ચૌહાણને
રૂપાણી મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના પ્રધાન પદ મળતા દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી છે, જેમાં આજે કેસાજી ચૌહાણે મંત્રી તરીકે શપથ લીધા દિયોદર તેમજ ભીલડીમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને તેમજ પેંડા વેચીને ઉજવણી કરવામાં આવી હતી. દિયોદરના ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પ્રમુખ પદે 2 ટર્મથી સેવા આપતા ઠાકોર સમાજના અગ્રણી કેસાજી ચૌહાણને ભાજપ દ્વારા તેમની પક્ષ પ્રત્યેની નિષ્ઠાની કદર રૂપે રૂપાણી સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેસાજી ચૌહાણે મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરતા દિયોદર તેમજ ભીલડીમાં ભાજપા દ્વારા આનંદોત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં ભાજપના આગેવાનો કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના નારા લગાવી ફટાકડા ફોડ્યા હતા અને મીઠાઈ વેચી કેસાજીની મંત્રી તરીકેની નિમણૂકને આવકારી ભાજપ મહોડી મંડળનો આભાર માન્યો હતો. હિમાલયની પહાડીઓમાં આવેલ સ્વયંભૂ બર્ફીલા બાબા અમરનાથના દર્શનને એક સૌભાગ્ય માનવામાં આવે છે, જેને લઈ દેશભરમાંથી વર્ષે દહાડે લાખો કરોડો ભક્તો અમરનાથની પવિત્ર યાત્રા કરે છે. આ યાત્રામાં આ વર્ષે પાલનપુરના 80 અને ઉત્તર ગુજરાતના 400 શિવ ભક્તો જોડાયા છે. આજે પાલનપુરથી અમરનાથ યાત્રીઓ બર્ફીલા બાબાના દર્શને જવા રવાના થયા હતા. શહેરના આગેવાનો દ્વારા અમરનાથ જતા શિવ ભક્તોને ઉમળકતા ભેર વિદાય આપવામાં આવી હતી. અતિ કઠિન અને પવિત્ર અમરનાથ યાત્રાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ હોય ભક્તો બરફમાંથી સ્વયંભૂ પ્રગટ થતા અમરનાથના બર્ફીલા બાબાના દર્શને ઉમટે છે, જેમાં આજે પાલનપુર શહેર અને આજુબાજુના ગામોના 80 શિવ ભક્તો બપોરે 2 વાગે જમ્મુતાવી ટ્રેન મારફતે અમરનાથ જવા પ્રયાણ કરવાના હોય પાલનપુર રેલવે સ્ટેશન ખાતે વિશ્વ હિન્દુ પરિષદના દિનેશભાઈ અવના, કાંતિભાઈ પુરોહિત, નટુભાઈ પંચાલ, રાજનીશ બાફના, નરેશ ગુપ્તા, સીજી રાજપૂત સહિતના આગેવાનો હાજર રહી અમરનાથ યાત્રીઓને ફૂલહાર તેમજ કંકુ તિલક કરી જય ભોળેનાથના જય ઘોષ સાથે શિવ ભક્તોને અમરનાથ જવા પ્રણામ કરાયું હતું. ડીસા તાલુકાના થેરવાડા ગામે ગામના પ્રવેશદ્વારના માર્ગ ઉપર ગાંડા બાવળોની જાળીનું સામ્રાજ્ય છવાતા આ માર્ગ ઉપર પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. થેરવાડા ગામના પ્રવેશદ્વારના મુખ્ય માર્ગ ઉપર બાવળોની જાળીનું સામ્રાજ્ય છવાયું છે. રોડ સાઈડમાં ઘટાદાર ગાંડા બાવળોના જૂથ પથરાતા રોડ જાળીમાં પૂરાઈ જવા પામ્યો છે, જેને લઈ માર્ગ ઉપર બાઇક, રિક્ષા, જીપ જેવા વાહનો હંકારતા ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને આ જાળીના કારણે વાહન ચાલકોમાં અકસ્માત થવાની દહેશત વર્તાય છે. જોકે રોડ સાઈડના આ બાવળોની જાળીનું કટિંગ કરવા માટે ગામ લોકો દ્વારા અનેકવાર પંચાયતને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કમનસીબે રજૂઆતો ધ્યાને લેવાઈ નથી, જેને લઈ વાહન ચાલકોને ના છૂટકે જાળીઓ વચ્ચે વાહનો હંકારવા પડે છે. કાંકરેજ તાલુકાના વડા મથક સિહોરીમાં દારૂ ઢીંચીને છાટકા બનેલ એક નશાખોરને પોલીસે ઝડપી પાડતા ફફડાટ ફેલાયો છે. સિહોરીની બજારમાં આજે બાબરનો અમરસંઘ જલુભા રાઠોડ નામનો શખ્સ નશીલી હાલતમાં જાહેર રસ્તાઓ પર લથડિયા ખાતો હોય તેમજ લવારી કરતો હોય આ નશાખોર પોલીસની નજરે ચડી જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ નશાખોર વિરુદ્ધ સિહોરી પોલીસ મથકે પ્રોહિબિશન મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે નશાખોરો સામે પોલીસે લાલચ કરતા દારૂડિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠામાં પોલીસ દ્વારા દારૂબંધી માટે કડકાઈ ભર્યા પગલાં ભરવામાં આવ્યા છે, ત્યારે આ બનાવ નશાખોરો માટે સબક ગણી શકાય. ભાઈ બહેન વચ્ચેના પવિત્ર પ્રેમને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વની ઘડીઓ વાગી રહી છે, ત્યારે બજારોમાં પવિત્ર પ્રેમના પ્રતીક સમી રાખડીનું આગમન થઈ ચૂક્યું છે. પાલનપુરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે બજારોમાં અવનવી ડિઝાઇન અને વિવિધ વેરાયટી વાળી રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે, જ્યાં ધીરે ધીરે ગ્રાહકીનો માહોલ જામી રહ્યો છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વે બહેનો દ્વારા પોતાના વીરાની કલાઈ ઉપર અમર રાખડી બાંધવામાં આવે છે. જોકે ભાઈ પણ બહેનને રાખડીના બદલામાં તે રક્ષા કરવાના વચન સાથે ભેટ સોગાદ આપીને રક્ષાબંધનના મહિમાને જીવંત રાખે છે. રક્ષાબંધન પર્વે રાખડીનું વિશેષ મહત્વ હોય રાખડીની માંગને પહોંચી વળવા માટે પાલનપુરમાં વેપારીઓ દ્વારા વિવિધ વેરાયટીની અને અવનવી ડિઝાઇનની રાખડીઓનો જથ્થો ઉતારી દેવામાં આવ્યો છે અને વિવિધ સ્થળે દુકાન તેમજ સ્ટોલ લગાવીને રાખડીઓનું વેચાણ શરૂ કરાયું છે, જ્યાં બહેન દીકરીઓ પોતાના ભાઈ માટે ઉત્સાહભેર રાખડીઓની ખરીદી કરતી નજરે પડે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર.
મોરિયા ખાતે જિલ્લા કક્ષાનો 67મો વન મહોત્સવ યોજાયો. મોરિયામાં વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ અને રોપાઓનું વિતરણ કરાયું. રૂપાણી મંત્રીમંડળમાં દિયોદર ધારાસભ્ય કેસારી ચૌહાણનો સમાવેશ. કેસારી ચૌહાણની રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિમણૂક થતા દિયોદર અને પીલડીમાં ભાજપે કરી ઉજવણી. પાલનપુરના 80 શિવ ભક્તો પવિત્ર અમરનાથની યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું. બર્ફીલા બાબાના દર્શને જતા શિવ ભક્તોને આગેવાનો દ્વારા અપાઈ ભાવભરી વિદાય. રક્ષાબંધન પર્વે પાલનપુરમાં રાખડીઓનું વેચાણ શરૂ. રાખડી બજારમાં ગ્રાહકીની થઈ રહી છે જમાવટ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.